गुजरात के भरूच में आदिवासी समाज द्वारा आदिवासी सम्मेलन का आयोजन किया गया। गुजरात के भरूच जिले में आदिवासी समाज द्वारा एक आदिवासी सम्मेलन का आयोजन किया गया। इस सम्मेलन में मुख्य अतिथि के रूप में भरूच के लोकसभा सांसद मनसुख वसावा उपस्थित रहे। कार्यक्रम के दौरान सांसद वसावा ने पुलिस तंत्र पर तीखा हमला बोला और आदिवासी समाज को लगातार परेशान किए जाने का आरोप लगाया। सम्मेलन में बोलते हुए सांसद मनसुख वसावा ने कहा कि आदिवासी क्षेत्रों में पुलिस बार बार ग्रामीणों पर दबाव बनाती है। सरपंचों और आम ग्रामीणों को बेवजह प्रताड़ित किया जाता है। उन्होंने स्पष्ट चेतावनी देते हुए कहा, अब आदिवासियों को छेड़ना बंद करो। भरूच जिल्ला आदिवासी कार्यकर्ताओं एक सम्मेलन राखवामां आव्युं छे। आ सम्मेलन राखवा पाछळनो एक ज उद्देश्य छे के भरूच जिल्लामां आवता घणा एवा गामो जे छे एमां खास करीने सरपंचो आदिवासी जे सरपंचो होय छे एमने स्वतंत्र रीते वहीवट करवा देवामां आवता नथी। કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય। એટલે આવી રજૂઆત કેટલાક સરપંચોએ મને રજૂઆત કરી। એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે કેટલીક ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના, ઉલટું ચોર કોટરાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામી ફરિયાદ આપી દો, ક્રોસ ફરિયાદ। આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે। એ ઉપરાંત જે રાજપારડીની જે ઘટના ઘટી 10-15 દિવસ પહેલા 9મા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે, એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનો રાજપાડીના પીઆઈએ આનાકાની કરી। ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા, પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી। એના પહેલા 5-6 મહિના પહેલા એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને, સપનાને। એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં, ડીએસપી ને ફરિયાદ આપી, પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી। અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી, પણ સાથે કોણ આવ્યું? સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું। ઘણા લોકોને એવું કેવું છે કે એમની સાથે કોઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું, કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને 5 થી 7 છોકરીના ઉપાડી જવાના હતા, પરંતુ આ એક જાગૃતિ આવી અને બધા પડ્યા એટલે આ એ બચી ગઈ। આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારના હોય એટલે 2 સવારી 3 સવારી પણ આવતા હોય, તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં, પણ એવા લોકોને તોડ કરે અને 400, 500, 500, 1000 રૂપિયાનો તોડ કરી લે પોલીસ વાળા, અને મેમો આપે તો આરટીઓ નો મોટો મેમો આવે એટલે 5-10 હજારનો। આ રીતના પોલીસ ખાતું હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈ ને કોઈ રીતે એમનો જે વાત સાંભળવી જોઈએ, એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈ ને કોઈ રીતે એમની રજૂઆતને સાઈડ પર મૂકે।